ભાભર નગરપાલિકામાં ગઈકાલે જે સદસ્યોની જે મિટિંગ યોજાણી એની અંદર 16 જેટલા કોર્પોરેટરો જે ગેરહાજર રહ્યા એ બાબતે તમારું શું કહેવું છે? પહેલું તો એક તમને ઉદાહરણ આપું કે ભાભર નગરપાલિકાની અગાઉ ચૂંટણી થઈ ને એટલે ભાભર શહેરે નગરજનોને અમને ખૂબલે મત આલી અને ભારતીય જનતા પાર્ટીની બોડી બની અને 22 ઉમેદવાર ત્યાં ચૂંટાણા. એના પછી 2 કોંગ્રેસના ચૂંટાણા, એ ભાજપમાં પડી ગયા એટલે 24 બહુમતી એમની 24 ભાજપના સદસ્ય બન્યા અને ભાભરે પણ અમના મત વિશ્વાસ મૂક્યો. એના પછી કાલે જનરલ મિટિંગ 3 મહિને ગમે તે ભાજપની બોડી હોય કે કોંગ્રેસની હોય કે એનસીની પૈની હોય 3 મહિને જનરલ મિટિંગ બોલાવવાની વધી જ હોય છે. તો એના પછી ભાભર નગરપાલિકાના ટાઉન હોલમાં અમની જનરલ મિટિંગ બોલાવી. જનરલ મિટિંગમાં ભાજપના 16 કોર્પોરેટરો એ સત્તામાં બેઠા એમનાથી નારાજના કારણે ભીષ્મા પિતાના ઈશારાના કારણે 16 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા. એની પછી મિટિંગમાં 5 કોર્પોરેટરો હાજર રહ્યા. એમને જાણે આ જનરલ મિટિંગમાં જાણે કોઈ વિકાસના કામ કરવા હોય ને તો બહુમતી 8ની જુએ, 7 હોય તો થાય નહીં. એટલે 5 નગરપાલિકાના કમિટી હોલમાં હતા, એની પાસે 3 માણસો ઘટતા હતા. તો એક વોર્ડ નંબર 6માંથી કોર્પોરેટર આવ્યા, 1 નંબરમાં 5 નંબરમાંથી આવ્યા, બીજા કોર્પોરેટર આવ્યા, 7 બન્યા. એની પછી વધારે જરૂર પડી, 8 તો અમને કરવા જ પડે. એટલે એક કોર્પોરેટર રાજુભાઈ ઠાકોર વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અને કના ઈશારે આવ્યા કે ભાભર શહેરની અંદર, ભાભર તાલુકાની અંદર એમના ધર્મપત્ની નગરપાલિકાના કોર્પોરેટર છે, એમના અમદાવાદથી એમના પતિના ઈશારે કે ભાઈ તમે 8ની ત્યાં બહુમતી કરો તો અમારે કોઈ આઈડી ચલાવવાની છે, મેચું ચલાવવાની છે, શ્રોપની ઓફિસો ચલાવવાની છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો અમને કોઈ રેડું બેડું ના પાડે. તો આવી ડીલ થઈ અને 8 કોર્પોરેટરો ત્યાં હાજર કર્યા અને જે ભીષ્મા પિતાના 16 કોર્પોરેટરો જે હતા ને અને એ તો ગેરહાજર રહ્યા અને જે 5, 6 કે 8 રહ્યા ને એ હાજર રહેવાનું કારણ મને થોડી એક વહેમ પડે છે કે કોઈ 8 કોઈ મલય ગુપ્તાના વિકાસના કામમાં કોઈ સામેલ છે એવી મને વહેમ પડે છે. અને હવે અગાઉ નગરપાલિકાની ચૂંટણી આવે છે, મારા નગરજનોને મારી વિનંતી છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના 24 કોર્પોરેટરમાં 16 કોર્પોરેટર ગેરહાજર રહેતા હોય તો ચૂંટણી હવે નજીક આવી રહી છે. પાણીનું પાણી અને દૂધનું દૂધ, અને તમે સારા વ્યક્તિઓને ચૂંટજો. તો આવી રીતે જેમ 16 કોર્પોરેટરો નારાજ છે અને જનરલ મિટિંગમાં ગેરહાજર રહેશે, પણ મને તો થોડું એવું દેખાય છે કે આર્યા એ નગરપાલિકાના ભીષ્મા પિતા એનસીપીની કોંગ્રેસની બોડી એમની ચલાવેલ છે, 2 ટર્મમાં ભાજપની બોડી પણ એમની ચલાવેલ છે. તો મને થોડું એવું લાગી રહ્યું છે કે આ ભીષ્મા પિતાનો કોઈ ઈશારો છે, કોઈ ભાજપમાં નારાજગી છે, કોઈ મલય ગુપ્તા ખાવા માટે 16 કોર્પોરેટરો નારાજ છે અને જે 8 કોર્પોરેટરો જે આવ્યા કોઈ મલય ગુપ્તા ખાવામાં સામેલ છે. તો 8એ હાજરી આલી છે અને 16 હાજરીએ ના આપી હોય તો મલય ગુપ્તામાં એમનો કોઈ લેવા દેવા નહીં એવી મને થોડી દેખાય.